નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નીલરાજ શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 7માં ગણિત વિષયમાં પ્રકરણ નંબર 4 છે સાદા સમીકરણ, તેને વિશે અભ્યાસ કરવાનો છે। તો ધોરણ 6માં આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ કે કોઈ પણ સંખ્યા આપેલી હોય, એમ કીધું હોય કે કોઈ પણ આપેલી સંખ્યાના 4 ગણામાંથી 5 બાદ કરો, એમ કે એ કોઈ એક સંખ્યાના 4 ગણા। તો આપણે કહેતા ને કે ધારી લેવાનું કે ધારો કે તે સંખ્યા x છે, ABCD નું કોઈ પણ મૂળ અક્ષર અથવા AB એના કેટલા કીધા, તો કે 4 ગણામાંથી 5 બાદ કરતા। ત્યારે તમને કહ્યું હતું કે બાદ કરવાની કે નિશાની શેની મૂકી દેવાની, બાદ બાકીની। કેટલા કીધા છે, તો કે 5 બાદ કરતા એમ કે તમને 50 મળે છે। તો આ શું થયું, તો કે એક સમીકરણ થયું કે સાદા સમીકરણ બન્યા। કે હવે એમ કે કોઈ સંખ્યાના 5 ગણા, કોઈ સંખ્યા કીધી નથી એ તારી જ લેવાના। એમ કે કોઈ સંખ્યાના છઠ્ઠા ભાગમાંથી, એટલે ધારો કે સંખ્યા a છે એના છઠ્ઠા ભાગમાં શું કીધું કે 5 ઉમેરતા, એટલે ઉમેરવાની કે પ્લસની નિશાની, કેટલા મળે છે, તો કે તમને 10 મળે છે। તો આ સંખ્યા શું થાય શોધવાની। તો આ મન વાંચનની રમતમાં પણ એવું જ છે। અહીંયા રમત આપી કે કોઈ સંખ્યાને 4 વડે ગુણી મળેલ પરિણામમાં 5 ઉમેરો એટલે 65 જવાબ મળે। આવા સાદા સમીકરણ બનાવતા તો કે આપણે ધોરણ 6માં શીખી ગયા। કહ્યું ને કે ધારવાનું, કે આપણે ધારવાનું છે કોઈ પણ કે જ્યારે સારા એ ધારેલ સંખ્યા છે એને શું કીધું કે 4 વડે ગુણે છે। એટલે ખબર ન હોય એટલે તમને કહ્યું હતું કોઈ પણ સંખ્યા ABCD કોઈ પણ મૂળાક્ષર ધારી લેવાનું કે x ધાર્યું, કોઈ પણ કે એને x ધાર્યું, એમ કીધું કે એમાં 5 ઉમેરવાનું, ખબર છે ગુણ્યા કે ગણા, એટલે આપણે એની બાજુમાં ચલ એને ધારેલું છે એને શું કહેવાય, ચલ, કે ચલની બાજુમાં મૂકી દેવાની। એટલે 4x આ બે વચ્ચે શેની નિશાની હોય, ગુણાકારની। તમને છઠ્ઠા ધોરણમાં મેં કીધું કાંઈ નિશાની દર્શાવેલ ન હોય એટલે વચ્ચે શું હોય, તો કે ગુણાકાર। એટલે આને આપણે 4 ગુણ્યા x એટલે 4x। એમાં કેટલા ઉમેરવાના કીધા, તો કે 5 ઉમેરતા કેટલા મળે છે, 5 ઉમેરતા અહીંયા તમને લખેલું હતું કે 65 છે, તેને કહ્યું 65 કે કોઈ સંખ્યાના। હવે પછી એમ કીધું કે એનો જવાબ શું કીધું, તો કે 5। હવે અહીંયા તમે x ની જગ્યાએ 1 લ્યો, જો x બરાબર 1 આ પણ કિંમત આવતી હતી કે x ની જગ્યાએ 1 લ્યો એટલે આપણને ખબર છે કે ગુણાકારની નિશાની છે એટલે 4 ગુણ્યા 1 પ્લસ શું થાય 5। હવે બરાબર તમારે કેટલા લેવાના છે એમ। હવે આપણને ખબર છે કે અહીં બેનો 5 નો અને 1 નો સરવાળો નહીં કરી નાખવાનો, નિયમ છે ને, પેલા શું આવે ભાગાકાર, પછી ગુણાકાર, સાદુરૂપનો નિયમ છે, ત્યારબાદ સરવાળો, પછી બાદબાકી। જોવાનું કે આમાં ભાગાકાર નિશાની છે તો કે નથી, ત્યારબાદ ગુણાકારની છે તો કે આ બે સ્ટેપની વચ્ચે, એટલે 4 × 4 પ્લસ 5 બરાબર 9। આવી રીતે તો કે આપણે સાદું સમીકરણ બનાવતા શીખ્યા હતા। તો આને શું કહેવાય, તો કે સાદા સમીકરણ। હવે એમ કીધું કે આપણે જાણીએ છીએ તેની સમીક્ષા કે x બરાબર 15, એમ કીધું કે પદાવલીની કિંમતો તેના રચના કરતા ચલની પસંદ કરેલી કિંમત પર આધાર રાખે છે, એની કિંમતો। કે આપણે સમીકરણ આ બન્યું આ સાદા સમીકરણ 4x + 5 બરાબર 25 છે, તેમાં x ની જગ્યાએ કેટલા મૂકવાના, 5 મૂક્યા, એટલે શું થાય, તો કે x ની જગ્યાએ 15 મૂક્યા છે। જો આ x કાઢી નાખવાનું ને એની જગ્યાએ બાકી એમનેમ રહેવા દેવાનું, 4 ગુણ્યા 15 પ્લસ 5 એટલે 15 ચોક 60। હવે x ની જગ્યાએ તમે 0 મૂકશો તો 4 ગુણ્યા 0 શું થાય, 0 માં 5 ઉમેરો તો 5। તો આ તો કે x ની 15 સિવાયની કોઈ પણ કિંમત માટે આ શરત સંતોષાતી નથી। એટલે x ની 15 સિવાયની બીજી કિંમત લેશો તો એના માટે જવાબ 65 આવતો નથી। આપણને પ્રશ્ન થાય કે આ સમીકરણ છે શું એમ, કે સમાનતા। તો સમીકરણમાં હંમેશા શેનું ચિહ્ન હોય, સમાનતાનું। જો આ બરાબરની નિશાની છે એને સમાનતાનું ચિહ્ન કહેવાય। અહીંયા હા કીધું ને કોઈ એક સંખ્યાના 4 ગણામાં 5 ઉમેરતા 25 મળે તો એ મળે એ બરાબરની સામેની સાઈડ લખવાનું આવે।
કે પદાવલીમાં શું કહ્યું, ચિહ્નની ડાબી બાજુ શું હોય અને લેફ્ટ હેન્ડ સાઈડ ની કિંમત અને ચિહ્નની જમણી બાજુની કિંમત કેવી થવી જોઈએ, તો કે સરખી થાય છે. કે આ સમીકરણ હતું 4x + 5 બરાબર 25. આપણને ખ્યાલ છે પહેલા ચેપ્ટરમાં જોયું સંખ્યા પરિચયમાં કે ડાબી બાજુની આ સાઈડ ને ડાબી બાજુ કે આ સાઈડ ની જમણી, એટલે બરાબર આ નિશાની ધ્યાનમાં રાખીને ડાબી જમણી ગણવાની, આ ડાબી ને આ જમણી. તો આ ડાબી સાઈડ ની કિંમત ને જમણી સાઈડ ની કેવી થવી જોઈએ, તો કે સમાન થવી જોઈએ. હવે x ની જગ્યાએ શું મૂક્યું હતું, તો કે 15 ગુણ્યા 15 બરાબર +5 કરવાનું બરાબર 65 છે. હવે આપણને ખબર છે 15 ચોક 60 + 5 બરાબર 65 એમને લખતું ચાલો, અથવા તમે માત્ર ડાબી બાજુનું સાદુરૂપ આપો. 65 બરાબર 65. જોજી બે કિંમત કેવી થઈ, ડાબી જમણી સરખી થઈ. એટલે આને શું કહેવાય, સમીકરણ. કે સમીકરણમાં સમતાનું ચિહ્ન કે સમતા જળવાઈ છે કે સમતા જળવાતી નથી એનું ચિહ્ન આવે. ટૂંકમાં કયો તો શું, તો કે સમીકરણ એ ચલ પરની શરત છે. શરત એટલી જ છે કે બંને પદાવલીની કિંમત કેવી હોવી જોઈએ, સરખી. કે બે બાજુની પદાવલીની કિંમત સરખી. નોંધો કે બંને પદાવલીમાંથી કોઈ પણ એક પદાવલીમાં ચલ હોવો જ જોઈએ. જો બેમાંથી કોઈ પણ એકમાં ચલ હોવો જ જોઈએ. આમાં બે બાજુ આપેલો છે, બે સાઈડ નો હોય તો એક સાઈડ તો ચલ હોવો જ જોઈએ, તો જ આપણે એને સમીકરણ કહી શકીએ. કે જો સમીકરણમાં ડાબી બાજુ અને જમણી બાજુની પદાવલીઓની અદલા બદલી કરવામાં આવે તો પણ સમીકરણ તે જ રહે છે. કે તમે ડાબી જમણી બાજુની બદલાવલી કહેવાય ને કે બદલાવશો તો પણ સમીકરણ તો તેનું તે જ રહે છે એમ. હવે એમ કીધું કે નીચેના વિધાનોને સમીકરણ સ્વરૂપે લખો. જો શું કીધું, x ના 3 ગણા. કોના 3 ગણા કીધા છે, તો કે x. પહેલા તો x લખી લેવાના, એના 3 ગણા કીધા એટલે આગળ તગડો અને 11 નો સરવાળો કરતા એટલે કેટલો થાય છે, તો કે 32. એટલે આવું સમીકરણ બને. સૌ પ્રથમ x ના 3 ગણા એટલે 3x અને 11 નો સરવાળો 3x + 11 થાય છે, સરવાળો 32 આવે છે. એટલે સમીકરણ બની ગયું. બીજું, એક સંખ્યાના 6 ગણામાંથી ધારી લીધી. ધારો કે સંખ્યા z છે એના 6 ગણા આ થાય, એમાંથી 5 બાદ કરવાના છે. એટલે આમાંથી 5 બાદ કરી દીધા, પરિણામ 7 મળે એને બરાબરની સામેન સાઈડ. કીધું એમનો ચોથો ભાગ એ 7 કરતા 3 વધારે છે. શું કીધું, કે એમનો ચોથો ભાગ એટલે આમ થાય, એમનો ચોથો ભાગ એ 7 કરતા કેટલા વધારે છે, 3. એટલે એમના ચોથો ભાગ -7 કરશો બરાબર શું મૂકી દેવાનું, તો કે જવાબ 3. 7 કરતા 3 વધુ છે એટલે તમે આમ કહી શકો ને કે 7 + 3 આમ થાય સમીકરણ. કે એમનો ચોથો ભાગ આમ લખો તો હાલે બરાબર 7 + 3 એટલે 7 આ પ્લસ છે બરાબરની આ સાઈડ આવે તો માઇનસ. હવે અહીંયા એમ કીધું કે એક સંખ્યાના ત્રીજા ભાગમાં 5 ઉમેરતા સંખ્યાનો ત્રીજો ભાગ એમાં તમે 5 ઉમેરો જવાબ 8 મળે. એમ કીધું નીચેના સમીકરણને વિધાન સ્વરૂપમાં લખો. જો x - 5 બરાબર 9 સમીકરણને વિધાનમાં, ના વિધાનને સમીકરણ એટલે શું થાય, x માંથી 5 બાદ કરતા 9 મળે. p ના 5 ગણા એ 20 છે એમ લખો, અથવા તો એ જ થાય. પછી n ના 3 ગણામાં 7 ઉમેરતા 1 મળે. પછી શું છે આ, તો કે m ના 5મા ભાગમાંથી 2 બાદ કરતા 6 મળે. અથવા બીજી રીતે ઓલાન જેમ લખો તો m ના 5 ગણા એ શું થાય, તો કે 6 કરતા 2 વધારે છે. એવું પણ તમે લખી શકો, કે આમ પણ કહી શકો કે x માંથી 5 બાદ કરતા 9 મળે, અથવા કોઈ સંખ્યા x એ 9 કરતા 5 વધુ છે. જો બીજી રીતે પણ લખી શકે કે કોઈ સંખ્યા x એ 9 કરતા કેટલા વધારે છે, તો કે 5. અહીં માઇનસની નિશાની હોય ને તો વધુ લખવાની, પ્લસની હોય તો ઓછી.
અથવા બીજી રીતે તો કે x એ શું કીધું તો કે 9 કરતા 5 જેટલી ઓછી 5 જેટલી મોટી છે. આ x લેશો એ 9 કરતા 5 જેટલી મોટી થાય ને કે x માંથી 5 બાદ કરશો ત્યારે 9 વધશે. બીજી રીતે x અને 5 નો તફાવત 9 છે કે વગેરેને તો કે આટલી બધી રીતે તમને વર્ણન એનું કરી શકો. એમ કીધું નીચેની પરિસ્થિતિ જુઓ કે રાજુના પિતાની ઉંમર રાજુના ઉંમરના 3 ગણાથી 5 વધુ છે. હવે આપણે ધારી લેવાની એકની પિતાની ઉંમરની સરખામણી રાજુ સાથે કરી તો આપણે રાજુની ઉંમર y વર્ષ લઈએ. હવે રાજુના ઉંમરના 3 ગણા શું થશે 3y. રાજુના પિતાની ઉંમર શું કીધું કે રાજુની ઉંમરના 3 ગણાથી 5 વધુ એટલે 3y + 5 વધુ થશે. તેથી રાજુના પિતા 3y + 5 વર્ષના થશે. પછી શું કીધું કે રાજુના પિતા 44 વર્ષના છે એટલે 3y + 5 = 44. આ એના પિતાની ઉંમરનું સમીકરણ. ઉદાહરણ 4 એવી જ રીતે છે. સ્વાધ્યાય 4.1 આપેલ કોષ્ટકનું છેલ્લું ખાનું પૂર્ણ. સમીકરણ આપ્યું છે. આ કિંમત કહો કે સમીકરણનું સમાધાન થાય છે કે નહીં, હા કે ના. કે x ની જગ્યાએ જો આમ આપ્યું છે 3 મૂકશો સમાધાન થાય છે કે નહીં કેમ ખબર પડે તો કે આ ડાબી બાજુ અને જમણી બાજુ સરખું આવે. x ની જગ્યાએ 3 મૂકી દો 3 + 3 બરાબર સામે 0 આપ્યા છે. આ સાઈડ 3 ને 3 શું થાય છે 6. એટલે આવું આવ્યું સમાધાન થાય છે તો કે ના. બે બાજુ કેવી આવી જોઈએ સરખી એટલે આમાં ના. હવે અહીંયા શું કીધું x ની જગ્યાએ 0 મૂકશો તોય 0 + 3 તો 3 એ અહીં સમાધાન નથી થતું. હવે x ની જગ્યાએ 3 આપણને ખબર છે કે આ +3 ને આ -3 અલગ અલગ નિશાની હોય તો બાદબાકી થાય કે +3 માંથી -3 બાદ કરો શું આવે 0. એટલે અહીંયા સમાધાન થાય છે. ડાબી અને જમણી બાજુ બે માપ સરખા આવે તો સમાધાન થાય બાકી થાય નહીં. એમ કીધું કોષમાં આપેલ કિંમતો સમીકરણનો ઉકેલ છે કે નહીં તપાસો. આ પણ એવું છે. આમાં સમાધાન શબ્દ અલગ વાપરો ઉકેલ છે કે નહીં એની જગ્યાએ 1 મૂકી દેવાનું. બે બાજુ જમણી બાજુએ રહ્યો એ જવાબ સાદુરૂપ ડાબી બાજુએ આવવું જોઈએ 6 સામે 19 આવ્યું એટલે તો કે ઉકેલ નથી. અલગ અલગ આવે તો ઉકેલ નથી. બે બાજુ સરખું મળી જાય તો ઉકેલ છે. આપણે માત્ર ડાબી બાજુની જ ગણતરી દર્શાવવાની છે. જમણી બાજુ એમનેમ રાખવાની છે. કે નીચેના સમીકરણનો ચલની જુદી જુદી કિંમત મૂકીને ઉકેલો. અલગ અલગ એકવાર 1 લેવાનું ને એકવાર 2 ગમે એ તમને મન પડે એ ઉકેલ કિંમત લેવાની. નીચે આપેલ વિધાનો સમીકરણ સ્વરૂપે લખવી તો આપણે શીખી કે x એ 4 નો સરવાળો 9 છે એટલે x + 4 = 9 એવી રીતે. આને વિધાનના સ્વરૂપમાં શું થશે તો કે p માં 4 ઉમેરતા 15 મળે અથવા તો p અને 4 નો સરવાળો 15 છે. કોઈ પણ રીતે તમે લખી શકો. એમ કીધું નીચેની સ્થિતિ દર્શાવતા સમીકરણ બનાવો. જો શું કીધું કે ઇરફાને કહ્યું કે તેની પાસે પરમિત પાસેની લખોટીના 5 ગણા કરતા 7 લખોટી વધુ છે. ઇરફાને કોની સાથે સરખામણી કરી તો કે પરમિતની. આપણે ધારી લેવાનું ધારો કે પરમિત પાસે x લખોટી છે. શું કીધું પરમિત પાસેની લખોટીના કેટલા ગણા તો કે 5 ગણા કરતા 7 વધુ છે. આ કોની લખોટી થાય તો કે આ ઇરફાનની. પરમિત પાસે આપણે ધારી લીધું કેટલી છે x. હવે ઇરફાન પાસે લખોટી આપી દીધી કેટલી છે તો કે 37. લક્ષ્મીના પિતા 49 વર્ષના છે. તે લક્ષ્મીની ઉંમરના 3 ગણાથી 4 વર્ષ મોટા. ધારો કે લક્ષ્મીની ઉંમર x વર્ષ છે અને પિતાની 49 આપી છે. એના 3 ગણાથી 4 વધુ 49 કુલ તો આ લક્ષ્મી પિતાની ઉંમર. આવી રીતે તો કે બાકીના 2 છે એ જાતે પૂર્ણ કરી લેજો. એટલે સ્વાધ્યાય 4.1 છે એ તમારા હોમવર્કમાં પૂર્ણ કરવાનું છે. આજ માટે આટલું. જય હિન્દ, જય ભારત. અસ્તુ.